आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। બાવળા નગરપાલિકાના વોર્ડ નંબર 7 માંથી ભાજપના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું। બાવળા નગરપાલિકાની ચૂંટણી યોજવા જઈ રહી છે। ભાજપમાંથી એક ઉમેદવારે ફોર્મ ખેંચ્યું। બાવળા નગરપાલિકા ચૂંટણીમાં 7 નંબર વોર્ડના દિલીપભાઈ ડાયાભાઈ પારેખ ઉમેદવારીએ ફોર્મ પાછું ખેંચ્યું। પારિવારિક પ્રશ્નના કારણે ફોર્મ પાછું ખેંચ્યું હોવાનું તેઓના દ્વારા જાણવા મળે। ભાજપના સભ્યો દ્વારા કોંગ્રેસમાં સભ્યો ઉપર આક્ષેપ કર્યો। સભ્યો દ્વારા દબાણ કરવામાં આવ્યું, ફોર્મ પાછું ખેંચવામાં આવ્યું, આક્ષેપ કર્યો। સદેશી સિસોદિયા, અમદાવાદ જિલ્લા રિપોર્ટર, ઇન્ડિયા ટીવી લાઈવ। મારું નામ સંજયભાઈ રમણભાઈ ઠાકોર છે। હું બાવળા ગામનો રહેવાસી છું। અત્યારે હાલે જે બાવળા નગરપાલિકાની જે વોર્ડની ચૂંટણી ચાલી રહી છે તેમાં 7 નંબરના વોર્ડની અંદર જે એક ફોર્મ ખેંચવામાં પરત કરવામાં આવેલું હતું, જેમની મરજીથી જે દિલીપભાઈ ડાયાભાઈ પારેખ કે જેમની મરજીથી પ્રાંત સાહેબની સાથે અંદર તેમને વિડીયોગ્રાફીમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારે તેમની સહી કરી પ્રાંત સાહેબ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કે આમનું ફોર્મ રદ કરવામાં આવે છે। અત્યારે હાલ સાહેબનો એવો હુકમ છે કે આ ફોર્મની અંદર એમની મરજીથી જે ઉપરની એમનો સરકારના પીસરથી જે પણ એમને ઉપરથી કોઈ લિંકથી ફોન આવતા હોય તો એમની મરજીથી એવું કહેવા માગે છે કે આના માટે તમારે જે આગળ કાર્યવાહી કરવી હોય તે કરી શકો છો અને ફોર્મ રદ નહીં થાય। એટલે હાલ જ્યારે જે એમના પણ અંદર પ્રાંત ઓફિસની અંદર પ્રાંત સાહેબની સામે સહી ચાલતી હતી ત્યારે પણ પ્રાંત સાહેબના પણ વિડીયો છે, ત્યારે પ્રાંત સાહેબે એવું કહેવામાં આવ્યું હતું કે આ ફોર્મ રદ થાય છે અને દિલીપભાઈ ડાયાભાઈ પારેખે એમની સ્વૈચ્છિક મરજીથી કોઈ રાજકીય, કોઈ પોલિટિક કે કોઈ ગામનું કે કોઈ એવો જ્ઞાતિવાદ કે કોઈ ગુંડાઓનું કોઈ અંદર પ્રેશર આવેલું નથી કે એમને સ્વૈચ્છિક એમની સમાજની દ્રષ્ટિએથી એમના અંદર સમાજની અંદર બધાને સાથે મળીને અને એમને ચૂંટણી નથી લડવી, પરંતુ એમને પરાણે લડાવવામાં આવી રહી છે અને સ્વૈચ્છિક એમને એમનું રાજીનામું આપેલ છે। સ્વૈચ્છિક એમની મરજીથી ફોર્મ પાછું ખેંચેલ છે પારેખે, બરોબર। અને તોય તે પ્રાંત સાહેબ એવું કહે છે કે એમની ઉમેદવારી એમને જે કરી છે એ પાછી નહીં લેવામાં આવે, બરોબર। આ રીતે જો હુકુમીથી આ પ્રાંત સાહેબ અને આ સરકાર કરી રહી છે, બરોબર। હું વોર્ડ નંબર 7 બાવળા નગરપાલિકા ઉમેદવાર તરીકે હું વાણંદ ઉર્ફે પારેખ દિલીપભાઈ ડાયાભાઈ આપને રૂબરૂમાં ધ્વનિ સંદેશી જણાવી આપું છું કે મેં મારી ભાજપ પક્ષમાંથી ઉમેદવાર નોંધાવેલી હતી, પરંતુ પારિવારિક પ્રશ્નને કારણે મેં મારી ઉમેદવારી પાછી બાવળા પ્રાંત સાહેબ રૂબરૂ આશરે 11 કલાકે પાછી ખેંચેલ છે, જે સાચું ને સત્ય છે। કોઈ પણ ધાક ધમકી વગર પારિવારિક प्रश्न कारण जी आप सर्वे साहेब ने जान सारू। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।